ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? વેલકમ ન્યૂ વિડીયો દેરાણી એન્ડ જેઠાણી. તો આજે ન્યૂ વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે આપણો, અને ઘર તો અમારું એટલું સુમસાન છે ને કે વાત જ ન પૂછો. કેમ કે કાનુભાઈ નથી ને એટલે ઘર એકદમ શાંત થઈ ગયું છે, પણ મજા નથી આવતી. તો મમ્મીને મળી લઈએ, જય શ્રી કૃષ્ણ કરી લેવી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ લાગે સાહેબ? આ કાના વગરનું શું? મમ્મીના હાથમાં ખાવણી આવી ગઈ છે. કામ કરવાનું છે, આજ બધું કામ બાકી છે. 9:30 થઈ ગયા છે, નાસ્તોય બાકી. અને આ કાનાજી પણ મસ્ત રેડી થઈને બેસી ગયા છે. અહીંયા કાનાજી મસ્ત ગ્રીન કલરના વાઘામાં બેસી ગયા છે. આજનું વેધર તો કંઈક ઘડીક તડકો થઈ જાય છે અને ઘડીક વાદળા થઈ જાય છે. પાછું એવું લાગે છે કે આગાહી છે એ પ્રમાણે થશે. પપ્પા પોગી ગયા સામે ગાર્ડનમાં. પપ્પા ગયા છે ફૂલ લેવા એવું લાગે છે. હમણાં છે ને તડકો નહોતો, અંધારું હતું, અત્યારે પાછો તડકો થઈ ગયો છે. શું કે મમ્મી? નહીં, ઝપટાઈ ગયું, ખાલી કચરું કાઢવાનું. ચાલો તો હમણાં થોડીક વારમાં મળીએ, પપ્પા આવે પછી. પપ્પા અરે આપણે જય શ્રી કૃષ્ણ કરીને. પપ્પા આવી ગયા નીચેથી બહુ બધા ફૂલ લઈને. પપ્પા જય શ્રી કૃષ્ણ. સારું પીળું ફૂલ આવ્યું છે. આ કેવું લાગે છે તમને ઘર? કાનું વગરનું. કાના વગરની પપ્પાને મજા ન આવે. બાજુ આપણી ભાખરી બને છે. ચાલો બધાય ભાખરી ખાવા. જય શ્રી કૃષ્ણ. આજ તો રજા કરો, મજા લાગે છે એવું. એમની રજા છે તો લાગે છે ખાલી એવું કે સીએ એમ. કાનુભાઈ હુતા છે, આખી રાતનું જાગરણ કર્યું છે એને. હા. અમારે અહીંયા છે મચ્છરનો બહુ ત્રાસ છે. અડધી રાત સુધી બધા મચ્છર માર્યા. કાલ બહુ જ મચ્છર આવ્યા હતા ને તો બધા નગરા મચ્છર જ મારતા હતા. એમાં શનિવારે તો, આજે તો રવિવાર એટલે રજા હોય એટલે બધાની મોજ પડી જાય. તો ચાલો તો આપણે ફાઇનલી નાસ્તો કરી જ લઈ, ચા અને ભાખરીનો. પછી આપણે જવાનું છે બહાર, થોડુંક કામ છે. તો ક્યાં જાઉં છું ને એ તમને બતાવીશ. હાલો ને. ચાલો તો ચાલો આપણે થઈ ગયા છે રેડી અને અમે જઈએ છીએ બહાર. મમ્મી ફાઇનલી લેતા આવી ને? હાલો તો મમ્મી એમ કહે છે કે ફાઇનલી પ્રિયાનું ગિફ્ટ લેવા જઈએ છીએ આપણે. તો લેતા આવી. પપ્પા પ્રિયાનું ગિફ્ટ લેવા જાવી છીએ, લેતા આવી ને? હાલો તો જઈએ આપણે મળીએ ને શું ગિફ્ટ લઈએ છીએ એની સાટું. એમ થોડુંક લેટ થઈ ગયું છે. ફાઇનલી પ્રિયાની ગિફ્ટ લઈ લેવાની જ. આજે ફાઇનલ લઈ જ લેવાની જ. કેમ કે બહુ દિવસ સામે જઈએ છીએ ને ક્યાંય એમને સેટિંગ નથી આવતું. પણ આજ તો વિચાર્યું છે કે ગિફ્ટ ઘરે લઈને જવાનું છે. સાંજે પ્રિયાને આવે નહીં પહેલાં, પણ પ્રિયાના બર્થડેને હજી સમથિંગલી 1 વીકની વાત છે હે ને. આવતા રવિવારે પ્રિયાનો બર્થડે છે, પણ પછી આડા દિવસે ટાઈમ ન હોય એટલે આજે આપણે ગિફ્ટ જોવા જઈએ છીએ. જો લઈને આવીએ તો પણ ઠીક છે, નકર પછી બુક કરાવીને આવી જશું. બાકી આજે ફાઇનલ કરી દેવાનું છે, ફાઇનલ જ છે. તો ચાલો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં જઈને મળીએ અને તમે ચોઈસ કરાવજો કે કઈ વસ્તુ સારી છે. આપણે ફાઇનલી ગાડીના શોરૂમમાં પહોંચી ગયા છીએ. તો હમણાં અંદર જઈને જોઈએ કે કઈ ગાડી આપણે ચોઈસ કરીએ. અને પ્લસ કે કાનુને તો આપણે ફોન કરવો જ પડે, કેમ કે ગાડી એને ચલાવવાની છે. તો એને કયું મોડલ ગમે ને આપણે ચોઈસ કરવાનું. બાકી બિલનું પેમેન્ટ તો આપણે જ કરવાનું છે, કંઈ કરવાનો નથી. તો અંદર જઈને જોઈએ હવે આપણને કઈ ગાડી ગમે છે અને પછી પ્રિયાને વિડીયો કોલ કરીને બતાવશું. એમ કહેશે હા આ ગાડી ફાઇનલ ડન છે આપણે, તો આપણે એ ગાડી લઈ લઈશું અને ગાડીની ડીલ પણ કરી નાખશું. તો ચાલો જઈએ અંદર અને બતાવું તમને કેવી કેવી ગાડીઓ છે.
ગાડીઓ પણ છે અને પ્લસ કે સાયકલ ને એવું બહુ જ બધું છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ શું શું વસ્તુ છે એ. અહીંયા આશીષ બેસી ગયા છે. હવે એને જોવાનું છે બિલ ને એવું બધું, તો ડિસ્કસ કરી નાખીએ આપણે હમણાં શું છે એ. આપણે ફાઇનલી ગાડીને પહોંચી ગયા છીએ. ચાલો તમને ગાડીઓ બતાવું પહેલાં, પછી તમે અમને કહેજો કે કઈ ચોઈસ કરીને અમે ગાડી લઈ. અહીંયા ભાઈ જોડે વિડીયો કોલમાં વાત થાય છે કે કઈ ગાડી લેવી આપણે. અહીંયા ડિસ્કસ થાય છે. આ બે સાઈડ કર્યું છે, કઈ લઈએ નહીં, ફાઇનલ નથી હજુ. તો લેવાઈ જાય પછી તમને કહેશું અને તમે અમને ચોઈસ કરીને કહેજો કે કઈ ગાડી સારી હતી. ચાલો હજુ પણ કઈ બતાવું કે વધારે હજી આનાથી બી કોઈ સારી દેખાય તો તમને કેવું કે કઈ કઈ સારી છે. બરાબર, જો અહીંયા બી ગાડી બહુ જોરદાર છે. અને અહીંયા આમ બી આઈટમ બધી બહુ મસ્ત છે. બહુ બધી વેરાયટી છે. હવે જોઈએ આપણે કાનુ માટે શું ચોઈસ કરીએ એ. આપણે નાના હતા ને ત્યારે આવી કઈ વેરાયટીઝ નહોતી, કાંઈ એટલે કાંઈ નહોતી. ને અત્યારના છોકરાને વેરાયટી મળે રમકડામાં રમવાની. તમે જોઈ શકો છો, આમ જો વેરાયટી તો મળતા મળે, પણ આપણે એટલું રખડવું પડે ને ત્યારે એની એક ગાડી ચોઈસ થાય. અમે કેટલા દિવસ રખડીએ છીએ ત્યારે આજે એની ગાડી ચોઈસ કરી છે. અમે ફાઇનલી ડીલ કરવાની છે. હમણાં પ્રિયાને ફોન પણ કરી દીધો હતો આપણે, અને એણે પણ એમ કીધું છે કે વાંધો નહીં ચાચી લઈ લે, એ ગાડી મને ગમે છે. તો ફાઇનલ ગાડી કરી દીધી છે. અને તમે કહેજો કે અમે કઈ ગાડી લીધી છે ને ચોઈસ કરીને બતાવજો. કોમેન્ટ તો જરૂરથી કરજો કે કઈ લીધી છે, આખી બ્લેક લીધી છે કે ગ્રે અને બ્લેક લીધી છે એ. અને ફાઇનલી ગાડીનો જ્યારે શો કરશો ને એ તો પ્રિયાના બર્થડેમાં જ થશે. ત્યાં સુધી તો તમને પણ અમે ગાડી નહીં બતાવીએ. તો તમે કોમેન્ટ કરીને કહેજો અમે કઈ ગાડી લીધી છે ને એ. તો ચાલો હવે આપણે ગાડીનું બિલ ને એવું બધું કરી નાખીએ, પછી જતા રહીએ ઘરે. બહુ જ ગરમી છે અને તડકો પણ બહુ વેરાયટીમાં ડોગ છે હો. પણ બેસી ગયા બિલ કરાવવા. ફાઇનલી કરી લઈ જ લેવાની છે. ચાલો જરા આપણે બિલ કરી નાખીએ. ફાઇનલી ડીલ થઈ ગયું છે. બિલ આપણા હાથમાં પણ આવી ગયું છે અને ગાડી પણ આવી ગઈ છે. તો ગાડી તો થોડાક ટાઈમ પછી જ બતાવવાની છે. ખાલી બિલ રહ્યું થઈ ગયું છે. હા ભાઈ, જો ઓરિજિનલ ડોગે બેઠો હોય ને એવું લાગતું હતું. ઘરે આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છે. મમ્મી મસ્ત દાળ ભાત બનાવી નાખ્યા છે ને અમે લઈ આવ્યા છીએ સંગીતાબેનના ખમણ. એ સંગીતાબેનના ખમણ આરે મોજ છે. પપ્પાની ડીશ તો ખાલી થઈ ગઈ. પિન્સુલાલે શું ખાધું છે? ગોળ ખાતો હશે, રોતો હશે. ચાલો જમી લઈએ આપણે, પછી મળશું. ત્યાં ઉપર હોય ને ડ્રોમ ને એવું ઉપર બાંધેલું હોય એટલે નો તડકો લાગે. હાલો તો મળીએ પછી આપણે. તો ઘરે આવી ગયા છે. ગાડી લઈ લીધી છે આપણે મર્સિડીઝ, પણ તેનું કેવું મોડલ છે ને એ તો તમને પછી જ બતાવવાનું છે. તમને ખબર જ છે હું ક્યારની કહું જ છું. હું એ મોડલ પછી બતાવી એટલે પછી જ બતાવીશ. પણ થોડોક
આરામ કરી લઈએ અને પછી મળશું આપણે આજે કંઈક જાશું બપોર પછી બહાર, તો આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. અમે લોકો ગયા હતા બહાર જમવા માટે, તો ત્યાંનો વિડીયો તો નથી લેવાનો, પણ અત્યારે રિટર્ન ઘરે આવી ગઈ છું અને વાગી ગયા છે 11:15. ભાઈને ભાભી એ લોકો પણ ગયા હતા ફામે, તે હજુ નથી આવ્યા ને તેનો પણ અલગથી એક વિડીયો આવવાનો છે, તો તે વિડીયો પણ જોવાનું ન ભૂલતા અને આ પણ જોવાનું ન ભૂલતા અને લાઈક કરવાનું તો બિલકુલ જ ન ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. આ વિડીયોનો હું એન્ડ અહીંયા જ કરી દઉં છું. આવજો, જય શ્રી કૃષ્ણ.